આજે 4th ઓગસ્ટ 2024 ઓગસ્ટ મહિનાનો ફર્સ્ટ સન્ડે એટલે ફ્રેન્ડશિપ ડે. દુનિયાભરમાં ફ્રેન્ડશિપ ડેને અલગ જ રીતે મનાવવામાં આવતો હોય છે, પણ સમ્યક જ્ઞાન શાળા મેમનગરની અંદર આજે ફ્રેન્ડશિપ ડેની અલગ રીતે ઉજવણી કરવામાં આવી. ધર્મને કેન્દ્રમાં રાખીને આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કલ્યાણ મિત્ર નામનો એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવે જૈન શાળાના બાળકોને ખૂબ જ સરસ સમજણ આપી. એક સારો મિત્ર જો આપણા જીવનનો ઉદ્ધાર કરી શકે તો એક ખરાબ મિત્ર આપણા જીવનનો વિનાશ પણ કરી શકે. મિત્રમાં શું ગુણ હોવા જોઈએ, મિત્રતા બનાવતા પહેલાં શું ધ્યાનમાં રાખવું, આપણે કેવી રીતે કોઈના માટે કલ્યાણ મિત્ર બની કે આપણો મિત્ર આપણા માટે કેવી રીતે કલ્યાણ મિત્ર બની શકે, તેની ખૂબ જ સરસ રીતે ઊંડાણમાં ગુરુદેવે જૈન શાળાના બાળકોને સમજણ આપી. ત્યારબાદ જૈન શાળાના બાળકોએ એક અદ્ભુત રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી. બાળકોએ એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યા, પણ એ ફ્રેન્ડશિપ બેલ્ટ રક્ષા પોટલી હતી. છોકરાઓએ છોકરાને બાંધી અને છોકરીઓએ છોકરીને બાંધી. સ્વીટ તરીકે સુખડીનો પીસ એકબીજાના મોઢામાં મૂકીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી. આ પ્રવૃત્તિની અંદર કુલ 35 જૈન શાળાના બાળકો હતા, એ સિવાય 5 ટીચર હતા. એમ ટોટલ 40 જણાએ ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કર્યો સમ્યક જ્ઞાન શાળા મેમનગરની અંદર. મેમનગર સંઘ ખૂબ જ સરસ આવી પ્રવૃત્તિને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે. બાળકો અને વાલીઓને પણ ખૂબ ધન્યવાદ કે તેઓ બાળકોને મોકલે છે આવી પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ કરવા માટે. જૈન શાળાના ટીચર્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓ આવા ઇનિશિયેટિવ્સ લે છે. આવી પ્રવૃત્તિઓ આગળ ચાલુ રહે એવી આપણે આશા રાખીએ અને આવી પ્રવૃત્તિઓ દ્વારા એક મેસેજ આપવાનો જે પ્રયત્ન કરીએ છીએ, ધાર્મિક સમજણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. દુનિયાની અંદર ફ્રેન્ડશિપ ડે કેવી રીતે મનાય છે અને આપણે કેવી રીતે મનાવીએ છીએ, એની અંદર ધર્મને જે કેન્દ્રમાં રાખીએ છીએ એની સમજણ ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે આવી પ્રવૃત્તિઓ આગળ ચાલુ રહે, બાળકો શીખતા રહે, ટીચરો યોગદાન આપતા રહે. જય જિનેન્દ્ર.